નમસ્કાર દર્શક મિત્રો, હું પાર્થ મોદી આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત એટલે કે ડે સ્પેશિયલમાં આપણે એક એવા મુદ્દા ઉપર વાત કરતા હોય છે જે આજના દિવસનો ખાસ મુદ્દો હોય છે, કારણ કે આજના દિવસે ખાસ મુદ્દો એટલે કે આજના દિવસે શું મહત્ત્વની વાત છે. તો આજના દિવસે જો વાત કરીએ તો આજે નેશનલ ટેકનોલોજી દિવસ છે અને આ નેશનલ ટેકનોલોજી દિવસની ઉજવણી એના માનમાં થાય છે કે જે આપણા ઇન્ડિયાના જે વૈજ્ઞાનિકો છે અને વૈજ્ઞાનિકોએ જે રીતે વૈજ્ઞાનિકો સાથે સાથે સાયન્ટિસ્ટો આ તમામ લોકોએ જે રીતે પોખરણ પરીક્ષણ કર્યું 1998માં આજની તારીખે, એના માનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 1999માં આજના દિવસે 11 તારીખને નેશનલ ટેકનોલોજી દિવસ તરીકેની ઘોષિત કર્યો હતો. ટેકનોલોજીની જો વાત કરીએ તો ટેકનોલોજીમાં આપણે અત્યારે એટલી હરણફાળ ભરી છે કે આપણે ચંદ્ર સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ. સાથે સાથે આપણા હાથમાં આખી દુનિયા, એમ કહી શકીએ કે આપણા હાથની અંદર આખી દુનિયા છે. તમારે કોઈપણ જગ્યા વિશેની માહિતી લેવી હોય તો તમે મોબાઈલની અંદર તમે તમામ વસ્તુઓ જોઈ શકો છો. આંગળીના ટેરવે તમામ માહિતીઓ આપણી સાથે છે. 2023 આજે નેશનલ ટેકનોલોજી થીમની જો વાત કરીએ તો થીમ છે સ્કૂલ ટુ સ્ટાર્ટઅપ્સ ઇગ્નાઇટિંગ યંગ માઇન્ડ્સ ટુ ઇનોવેટ. એટલે કે નવા જે યુવકો છે એમનામાં એ પ્રોત્સાહન જગાડવું કે એક નવા ઇનોવેશન કરી શકે ટેકનોલોજીની અંદર. અત્યારે આપણે હરણફાળ કરી રહ્યા છીએ વર્ચ્યુઅલ દુનિયા તરફ, એઆઈ તરફ, ઇન્ટેલિજન્સ તરફ. આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે, કારણ કે એક પક્ષે ટેકનોલોજીના ફાયદા છે તો નુકસાન પણ છે. હવે નુકસાન છે તો નુકસાનથી આપણે નુકસાનને કેમ કરીને ઓછા કરી શકીએ એના ઉપર પણ વાતચીત કરીશું. આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચાની અંદર આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ગીતાંજલિ અમરાવત, જેઓ હેડ ઓફ કોમ્પ્યુટર સાયન્સ સ્વામિનારાયણ કોલેજના હેડ છે, સાથે અમનભાઈ વિરાસિયા જેઓ સાइबर एक्सपर्ट છે. आप બંનેનું સ્વાગત છે कार्यक्रम में. गीतांजलि मैम, पहले आपसे पूछना चाहूंगा, आपसे शुरुआत करते हैं कि जैसे कि टेक्नोलॉजी की हम बात करते हैं, अभी इंडिया इज अ ग्रोइंग कंट्री जहां पे टेक्नोलॉजी अभी डेवलप हो रही है सब चीज में. आप देखो तो मोबाइल से लेके एआई तक हम पहुंचने लगे हैं. तो क्या लगता है कि आगे के जो साल है वो कैसे रहेंगे टेक्नोलॉजी के लिए? सर, आने वाले समय पे डे टू डे लाइफ रूटीन वर्क जो है वो सारा का सारा टेक्नोलॉजीज के साथ में ही होगा. वी विल सर्वाइव थ्रू टेक्नोलॉजीज, वी विल लिव थ्रू टेक्नोलॉजीज. अभी एआई का जो टाइम चल रहा है उसका भी नेक्स्ट जनरेशन हमारे यहाँ पे आ गया है इंडिया में, दैट इज एम्बिएंट इंटेलिजेंस. अभी मैक्सिमम लोगों में ये कॉन्सेप्ट डेवलप्ड है कि एआई इज द लेटेस्ट टेक्नोलॉजी. पर आज इस सेशन के थ्रू मैं ये अवेयरनेस दिखाना चाहूंगी कि हमारे यहाँ पे इंडिया में भी एक नई टेक्नोलॉजी डेवलप हो चुकी है. उसका नाम है एम्बिएंट इंटेलिजेंस, जो कि रोबोटिक्स की अगली जनरेशन कैसी होगी उसके अंदर काम करता है. लाइक कंप्लीटली इट विल वर्क विद द प्रेजेंस ऑफ पीपल थ्रू सेंसर्स. बहुत सारी मशीन्स है, विदेशों में डेवलप हो चुकी है, वो इंडिया में भी डेवलपिंग स्टेज पे है. आई एम नॉट सेइंग कि इंडिया में डेवलप्ड है, इंडिया में अभी डेवलपिंग स्टेज पे है. लाइक देयर इज अ मशीन विच इज यूज्ड इन मेडिकल सेक्टर्स. मेडिकल में एक वरदान के जैसे काम करती है कि हम लोगों को ब्लड सैंपल्स नहीं लेना है, कोई मशीन्स का रिक्वायरमेंट नहीं रहेगा. पर्सन विल बी देयर इन फ्रंट ऑफ मशीन. हमको मशीन के सामने बैठना है, बॉडी डायग्नोसिस के बेसिस पे ये बता देगा कि विच टाइप ऑफ फूड यू आर टेकिंग और आने वाले समय पे कौन सा फूड आपको अवॉइड करना है सो दैट आपको पर्टिकुलर बीमारी ना हो पाए. अभी क्या होता है कि हम अगर बीमार होंगे फिर हॉस्पिटल जाएंगे, फिर चेकअप करवाएंगे, फिर बीमारी का डायग्नोसिस होता है. मशीन अभी इतना एडवांस एंड एनहांस टेक्नोलॉजीज आ गया है कि आने वाले समय पे हमारी बॉडी में कौन सी बीमारी पनपने वाली है वो भी हमको आज ही पता चल सकता है. तो ये एक बहुत बड़ा अचीवमेंट है. અમનભાઈ, જે રીતે ટેકનોલોજીએ સમગ્ર ભારતને, વિશ્વને બદલ્યું છે, સાથે જો ભારતની વાત કરીએ તો ટેકનોલોજીના એવા કયા પડાવની અંદર અત્યારે આપણે છીએ અને હજુ કયા પડાવ આપણે જોવાના બાકી છે ને એ કયા પડાવ તરફ આપણે આગળ વધી રહ્યા છે? તો પહેલા તો આપણે એક વસ્તુ નોટિસ કરતા હશું કે આપણે ટેકનોલોજી કે એડવાન્સ તો આપણે થઈ ગયા છે, બીકોઝ એટ ધીસ મોમેન્ટ બધા ઓલમોસ્ટ નાનપણમાં જે બી બાળક હશે એની પાસે સ્માર્ટફોન્સ આવવા માંડ્યા છે, રાઈટ? અને હવે સ્માર્ટફોન્સની એક્સેસિબિલિટી જે રેન્જ હતી એ બી નીચે આવવા માંડી. સો તમારે હવે સ્માર્ટફોનનો એક્સેસ જોતો હોય તો નાવ યુ ડોન્ટ હેવ ટુ સ્પેન્ડ 50,000 60,000 નહીં, હવે તમને 7-8 હજારની અંદર તમને સ્માર્ટફોન મળી રહે છે. સો જે ટેકનોલોજી આપણે ઇન્ડિયાની અંદર છે એ બહુ એક્સેસિબલ થતી જાય છે. તમે રિસન્ટ યર્સમાં એ બી નોટિસ કર્યું હશે કે એપલ જેવી
મોટી મોટી જે મોબાઈલની કંપનીઓ છે એ લોકો હવે ઇન્ડિયાની અંદર એની ફેક્ટરીઝ ની બધું ઇન્વેસ્ટ કરે છે. દેટ મીન્સ કે હવે ઇન્ડિયન પ્રોડ્યુસ હશે. દેટ મીન્સ હવે આપણે એની માથે એટલો ટેક્સ નહીં દેવો પડે. સો દેટ્સ અ ગુડ થિંગ. અને જો ઇન્ડિયન મેડ પ્રોડક્ટ હશે તો ડેફિનેટલી આપણે બધા યુઝ કરવાના જ છીએ, રાઈટ? જી. બટ એ વસ્તુની આપણે ઇન્ડિયાની અંદર હજી આપણે ફ્યુચરમાં જોવાનું રહેશે. એ છે સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ. ફ્યુચરની અંદર આપણે સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સનું એટલું ઇન્ક્રીઝ થઈ જવાનું છે કે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે ગમે કારની અંદર એન્ટર થશો, તમારે કાર ચલાવવાની જરૂરત નહીં પડે. તમને ઓટોમેટિકલી કાર તમને પોઈન્ટ એ થી લઈને પોઈન્ટ બી લઈ જશે, રાઈટ? નાવ આપણે વિચારીએ કે અચ્છા ઠીક છે, ચલો મોટી વાત નથી. બટ જ્યારે હર એક વેહિકલ આપણા રોડ ઉપર, હરેક કાર, હરેક ટ્રક, હરેક વેહિકલ જ્યારે સેલ્ફ ડ્રાઇવિંગ હશે ને, ત્યારે આપણે ટ્રાફિક લાઇટની એ બધી વસ્તુની જરૂરત જ નહીં પડે. કારણ કે બીજા સાથે સેલ્ફ ડ્રાઇવિંગ કાર બીજા સાથે વાત કરતી હશે અને એ મોમેન્ટે આપણે નેક્સ્ટ લેવલ આપણું બધું મેનેજમેન્ટ થઈ ગયું હશે. સો આપણે ફ્યુચરની અંદર આઈ એમ ડેફિનેટલી સીઈંગ કે ઇન્ડિયા ઇન ધ નેક્સ્ટ 5 to 10 years આપણે ઇલેક્ટ્રિક વેહિકલ્સ અને સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ આવી જશે. એન્ડ દેટ ઇઝ ધ વન થિંગ જે હવે इंडिया અંદર નેક્स्ट फ्यूचर ની અંદર હોઈ શકે. सो जी बिल्कुल. गीतांजलि मैम, जैसे कि बात करें कि टेक्नोलॉजी ने पूरे विश्व को बदल दिया है, भारत भी अभी उस रास्ते पे है. जैसे कि बात करें 1999 की वहां से लेके अब तक की जो जर्नी है, उस जर्नी के दौरान हमने बहुत सारे पड़ाव देखे. आप देखो तो चंद्रयान हमने वहां पे मून पे भेजने की कोशिश की. क्या लग रहा है कि साइंस की दुनिया में टेक्नोलॉजी अभी किस तरह से आगे बढ़ेगा? सर, सुबह उठने से लेके रात को सोने तक टेक्नोलॉजी ही रहेगी हमारे साथ में 24/7. अभी जैसे स्कूल का भी देखते हैं, कोविड के टाइम पे सारा का सारा ऑनलाइन एजुकेशन सिस्टम जब स्टार्ट हुआ है. अब ऐसा नहीं कि कोविड खत्म होने के बाद में वो सिस्टम या वो सेटअप बंद हो गया. वो सेटअप को हम नए तरीके से यूज कर रहे हैं. लाइक स्कूल्स एंड कॉलेजेस में गूगल क्लासरूम्स हो रहे हैं, डिजिटल एजुकेशन हो रहा है, स्मार्ट क्लासेस का कॉन्सेप्ट आ रहा है, वर्चुअल लैब्स. लाइक अगर स्वामीनारायण यूनिवर्सिटी में मैं कोई क्लासेस ले रही हूँ तो यहाँ बैठे बैठे हम IIM की लेबोरेटरीज यूज कर रहे हैं. वर्चुअल लैब्स आर देयर. इसका लिए वो अमृता वर्चुअल लैब केरल से स्टार्ट हुआ था. वहां से पूरा का पूरा प्रैक्टिकल्स यहाँ बैठ के बच्चे कर रहे हैं. तो एडवांसमेंट तो बहुत हाई लेवल पे जा रहा है सर टेक्नोलॉजीज का. एंड ये अब कम नहीं होगा, डे टू डे बढ़ता ही रहेगा. જી ડેફિનેટલી. અમનભાઈ, જે રીતે આ વખતેની 2023ની જો થીમની વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઇગ્નાઇટ અને યંગ માઇન્ડ્સ ટુ ઇનોવેટ, આ જે શબ્દ છે કે આખી એક લાઈન છે, ઇનોવેશન તરફ આગળ આપણને વધવાનું કહી રહ્યું છે. તો ઇનોવેશનની અંદર હજુ કયા કયા ઇનોવેશન છે કે જે સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ એની અંદર વધારે, જેમ કે હવે તમે જુઓ કે કોડિંગના ક્લાસીસ થઈ ગયા છે કે પછી સાયબર એથિકલી સાયબર શીખવા માટેના ક્લાસીસ થઈ ગયા છે. તો કયા ઇનોવેશન તરફ હજુ આપણે આગળ વધવાની જરૂર છે? સો ડેફિનેટ તમે જે રીતે મેન્શન કર્યું, હવે તો ક્લાસ 7th અને 8th ની અંદર ભણતો છોકરાને બી કોડિંગ આવડતું હશે. કોડિંગ નહીં તો કોડ બ્લોક્સ તો ડેફિનેટલી હવે તો કરિક્યુલમની સાથે બી ઇન્ટિગ્રેટ કરી રહ્યા છે. તો કોડિંગ એક બેઝિકલી એક વસ્તુ છે કે ફ્યુચરની અંદર તમે ગમે ઓલામાં જાશો, ફ્યુચરની અંદર કોડિંગની તો ડેફિનેટલી રિક્વાયરમેન્ટ રહેશે, રાઈટ? ધ સિમિલર વેમાં તમે જે રીતે સાયબર સિક્યોરિટી વાત કરી, આઈ ડેફિનેટલી અગ્રી. સાયબર સિક્યોરિટીની તો એટલી નીડ આમ વધતી જાય છે ઓન એન્ડ ઓન દેટ ફ્યુચરમાં ગમે એ વસ્તુ, સી ફ્યુચર ઇઝ કોમ્પ્યુટર્સ, ઠીક છે, ફ્યુચર ઇઝ ટેકનોલોજી. તો ડેફિનેટલી યુ ગોના નીડ સાયબર સિક્યોરિટી. એના માટે તમારે સાયબર સિક્યોરિટીનું ભણતર ને એ બધી વસ્તુ તો જોશે. તો જે અત્યારે યંગ અને ડેવલપિંગ માઇન્ડ છે, તમને ખ્યાલ હશે અત્યારે, અને ઘણા બધા દર્શક મિત્રોને બી ખ્યાલ હશે કે રાઇટ નાઉ ગવર્મેન્ટ ઇઝ સ્પોન્સરિંગ અ લોટ ઓફ સ્ટુડન્ટ્સ જે સાયબર સિક્યોરિટી અને આપણા આર્મીને રિલેટેડ કઈ બી સોલ્યુશન ગોતી શકે ને એના માટે સીધી સ્પોન્સરશિપ આપે છે. અને એ લોકો માટે આમ પ્રોપર, તમે જે રીતે કીધું ને યંગ ઇગ્નાઇટ માઇન્ડ્સ, એવી રીતે સિમિલર કોન્સેપ્ટ છે. અને એની અંદર ગવર્મેન્ટ બેઝિકલી તમને એક ફંડ આપશે તમારા સ્ટાર્ટઅપ માટે. અને ધ ફંડ કેન ગો એઝ હાઈ એઝ લાઈક 1 કરોડ 2 કરોડ જેટલું તો ફંડ છે એક સ્ટાર્ટઅપ માટે. તો તમારી પાસે એવી કંઈક સોલ્યુશન હોય, ઘણા બધા પ્રોબ્લેમ્સ એમાં ડિફાઇન છે, તો તમારી પાસે એવું કંઈક સોલ્યુશન હોય જે આપણી ઇન્ડિયન આર્મીને યુઝ થઈ શકે, જે આપણા ડિફેન્સમાં બી, સાયબર ડિફેન્સમાં બી તમે કહો, કાં તો ડે ટુ ડે લાઈફમાં બી ઘણા પ્રોબ્લેમ્સ છે. જો તમે એનું સોલ્યુશન લાવી શકતા હોય તો ડેફિનેટલી ઇન્ડિયન ગવર્મેન્ટ તમને સ્પોન્સર કરશે. અને દેટ ઇઝ નોટ અ સ્મોલ અમાઉન્ટ. 1-2 કરોડનું સ્ટાર્ટઅપ ફંડ ઇઝ અ વેરી ગુડ થિંગ. જે સ્ટાર્ટઅપ ફેઝમાં હોય અને કોઈ બી સ્ટુડન્ટ હોય, તમે સમજો કોલેજનો, તો એના માટે તો આ સ્ટાર્ટઅપ સીડ મની ઇઝ અ વેરી ગુડ અમાઉન્ટ. સો બેઝિકલી આ ટાઈપના ઇનોવેશન્સ આપણા ગવર્મેન્ટ સાઇડથી કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે ઓન એન્ડ ઓન. અને આપણે ઘણા બધા સાયન્સ ફેરમાં બી જોયું હશે અને ઇનોવેશનમાં બી તમે જોતા હશો. આજકાલના સ્ટુડન્ટ્સ જસ્ટ કોલેજ પાસ આઉટ નેક્સ્ટ લેવલ વસ્તુ બધા કરતા હોય. તમે ઘણા બધા કોલેજ ફેસ્ટમાં બી જોશો, ઘણા બધા સ્ટુડન્ટ્સ પોતાના ડ્રોન્સ ડેવલપ કરે છે,
તેવીન આપણે અમદાવાદ છે, ગાંધીનગરમાં તમે જોશો બધા સ્ટુડન્ટ્સ કાં તો બગી છે, કાં તો ફોર એક્ઝામ્પલ કાર ડેવલપમેન્ટ છે, કાં તો આ બધી જગ્યાએ એટલા આગળ વધી ગયા છે કે હું સેફટીથી કહી શકું છું કે આપણું ઇન્ડિયાનું ફ્યુચર સુરક્ષિત છે. નોટ એન ઇશ્યુ એઝ લોંગ એઝ ઇન્ડિયાની અંદર ઓપોર્ચ્યુનિટી છે સ્ટુડન્ટ્સ માટે. આ બધા સ્ટુડન્ટ્સ આ બધી જગ્યાએ એનો માઇન્ડ ને ઇનોવેશન लगावे જ છે डेफिनेटली. डेफिनेटली इनोवेशन की बात है मैम, जैसे कि बात करें कि आपने बोला कि सुबह उठते ही अपने पास टेक्नोलॉजी है, टेक्नोलॉजी के बिना कुछ नहीं है. जैसे कि आपने एक मेंशन किया कि अभी कुछ भी लेक्चर हो तो गूगल जूम मीडिया, जूम माध्यम है कि गूगल पे माध्यम है, वहां से जैसे कि अपना ये प्रोग्राम चल रहा है तो आप भी टेक्नोलॉजी के थ्रू जूम से यहाँ पे जुड़े हो. तो टेक्नोलॉजी हर एक्सपेक्ट पे हमें जरूरत है. जैसे कि बात करें जो इस साल की जो थीम है इनोवेटिव थीम है, उसके दौरान एज ए यूनिवर्सिटी इन स्वामीनारायण कॉलेज क्या बच्चों को क्या टेक्नोलॉजी के अंदर क्या नए चीजें स्टार्टअप करने के लिए क्या प्रोत्साहन यूनिवर्सिटी के तौर पे दिए जाते हैं? सर यूनिवर्सिटी लेवल पे तो वर्चुअली हम अभी स्टूडेंट्स को ये सिखा रहे हैं कि अटेंडेंस ट्रैकिंग सिस्टम, ट्रैकिंग ऑफ स्टूडेंट्स, एंड वी आर प्लानिंग टू गेट अटेंडेंस थ्रू आई रेटिना. उस पे अभी वर्क चल रहा है एंड वी विल बी इम्प्लीमेंटिंग बाय नेक्स्ट ईयर. अभी क्या हो रहा है कि अटेंडेंस मैन्युअली चलता है एंड वी हैव बायोमेट्रिक सिस्टम, बट टू मेक इट मोर एडवांस वी कैन ऐड अटेंडेंस सिस्टम थ्रू बायोमेट्रिक and we can create some virtual things to implement in classes and in projects for betterment. एंड स्कूल के अलावा अगर हम घर की बात करें, बिकॉज यूनिवर्सिटीज में तो सर सारी की सारी यूनिवर्सिटीज टेक्नोलॉजीज का यूज करती ही है, एंड जिनको टेक्नोलॉजी का नॉलेज नहीं है तो वो डिग्री इंजीनियरिंग बीसीए ये सारे कोर्सेज में उनको पढ़ाया जाता है कि टेक्नोलॉजी का मतलब क्या होता है, उसका यूज कहाँ होता है, एंड उनमें इस टाइप का इंटरेस्ट डेवलप करवाएंगे कि दे विल क्रिएट देयर सम ऐप, या सर ने बताया जैसा बगी, बाइक, ऑटोमोबाइल स्टूडेंट्स वो सारा करते हैं. बट टेक्नोलॉजीज का यूज ऑफिसेज, यूनिवर्सिटीज, कॉलेजेस, बैंकिंग सेक्टर्स के अलावा घर में भी होने लगा है. लाइक नाउ वी हैव द कॉन्सेप्ट ऑफ स्मार्ट हाउस, smart society, smart colony, and even virtual siblings will be there. Like अभी सिंगल चाइल्ड का जो कॉन्सेप्ट आता है उसको बच्चे को खेलने के लिए एक वर्चुअल सिबलिंग्स रेडी हो जाने वाला है. ये इंडिया में अभी बाय 2025 तक आने के आसार है सर. विदेश में तो ये चल रहा है, वर्चुअल सिबलिंग का कॉन्सेप्ट बहुत अच्छा चल रहा है. सिंगल चाइल्ड जिसको भी है वो वर्चुअल सिबलिंग के साथ में प्ले करेगा. इसका एक प्लस पॉइंट ये है कि रोबोट्स के अंदर दे विल बी अ किड रोबोट्स, एंड इमोशनल इंटेलिजेंस का कॉन्सेप्ट उसके अंदर फीड कर दिया गया है. बिकॉज 5 to 6 ईयर बैक अगर हम बात करें तो रोबोट्स बूम था, रोबोटिक्स का एंड आर्टिफिशियल इंटेलिजेंस का. उसमें प्लस एंड माइनस दोनों आते हैं, एडवांटेजेस एंड ड्रॉबैक्स. ड्रॉबैक्स भी काफी होता है कि रोबोट दे कैन नॉट टेक डिसीजंस, so they can be harmful for the society, for the people. बट अभी इमोशनल इंटेलिजेंस का जो कॉन्सेप्ट फीड कर रहे हैं ना सर, तो ये सिर्फ और सिर्फ फायदे में ही जाएगा. इमोशनल इंटेलिजेंस एंड बिहेवियरल स्टडीज, लाइक रोबोट्स आर नाउ केपेबल टू रीड द बिहेवियर ऑफ अ पर्सन. अब पर्सन सर इन्फेंट से स्टार्ट हो गया है, 0 days, लाइक बेबी इज बॉर्न नाउ, automatic jula system is there, and when robot will hear the baby crying voice, it will provide the bottle. When he is happy, it will clap. ऐसा ये टाइप का इमोशनल इंटेलिजेंस एंड बिहेवियर स्टडी को ऐड करते हुए जो नया डेवलपमेंट हो रहा है वो काफी एडवांस में जाएगा सर. જી ડેફિનેટલી. અમનભાઈ, જે રીતે રોબોટિક્સની વાત હોય કે પછી ટેકનોલોજીની વાત છે, ટેકનોલોજી જે જ્યારે આપણે ટેકનોલોજી જોઈએ તો ફાયદા પણ છે, ગેરફાયદા પણ આપણને ઘણા જોવા મળે છે. ટેકનોલોજી જે રીતે વિકસી રહી છે એના કારણે રોજગારી ઘટી રહી છે, તો રોજગારીની અસરો જે રીતે અર્થતંત્ર ઉપર મોટા પાયે પડશે, કારણ કે દરેક જગ્યા પહેલા જયારે આપણે જોતા હતા કે કોઈ પણ ખાતાવાહી હોય કે કોઈ પણ વસ્તુ એ બધી મેન્યુઅલ થતી હતી, હવે એ જ વસ્તુ આપણે કોમ્પ્યુટરમાં એક્સેલ શીટમાં કરીએ કે કોઈ પણ સોફ્ટવેર થ્રુ કરીએ, એ ઈઝી થઈ ગયું છે. એના કારણે રોજગારીની અસર પણ મોટી પડી રહી છે. તો આને બેલેન્સ કરવા માટે શું કરવું પડે? સો ડેફિનેટલી સી જ્યારે બી એક ઇન્ડસ્ટ્રીયલ લેવલનું શિફ્ટ આવે, આપણે ઇવન 1800ની સાલની અંદર જ્યારે સ્ટીમ એન્જિન્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા ત્યારે ઘણું બધું મેન્યુઅલ વર્ક જે હતું એને ઓટોમેટેડ કરવામાં આવ્યું હતું. સ્ટીમ એન્જિન જ્યારે
ઇન્વેન્ટ થયું હતું. અને ધ સેમ વે આપણે જયારે ટેલિફોન લાઇન્સની જયારે શોધ કરવામાં આવી હતી ત્યારે ઘણા બધા મેસેન્જર્સ જે હતા જે ઘોડા પર જઈને અહીંયાથી એક પોઈન્ટ થી બી પોઈન્ટ જઈને મેસેજ પહોંચાડતા હતા એ લોકોનું કામ બેઝિકલી હવે ફાસ્ટ થઈ ગયું હતું, રાઈટ? તો ગમે હશે તમે જો સેમ વે સી આપણે ઘોડસવાર જે બી હોય, રાઈટ, એ લોકોનું કામ ખતમ થઈ ગયું જયારે આપણી પાસે લોકોમોટિવ ટ્રેન્સ ને કાર્સ ને બધું આવી ગઈ, રાઈટ? બટ દેટ ડઝન્ટ મીન કે આ વસ્તુ જે બી છે એ લોકોની જોબ ની બધી ખતરામાં આવી ગઈ. સિમિલર વેમાં જયારે બી ઇન્ડસ્ટ્રીયલ લેવલની શિફ્ટ હશે ત્યારે હા ઘણા બધા જે જોબ્સ છે જે રિપીટેટિવ ટાસ્ક જે આપણે કહી શકીએ કાં તો જેની અંદર તમારે બહુ ફિઝિકલ ટાઈપનું કામ કરવું પડે એ જ બધા ટાસ્ક હવે મશીન્સ ટેક ઓવર કરી લેશે, રાઈટ? અને એની જગ્યાએ હા એ માયના કે એ જગ્યાએ થોડી જોબ્સ ક્લોઝ થઈ ગઈ, યસ અગ્રીડ, મેક સેન્સ. બટ તમે જ્યારે સામેની સાઈડ જોવો છો ત્યારે નવી ટેકનોલોજીના કારણે ઘણી બધી નવી જોબ્સ બી બહુ બધી ડેવલપ થાય છે, રાઈટ? તમે નોટિસ કર્યું હશે જ્યારથી બી આપણી પાસે કોમ્પ્યુટર્સ આવેલા છે આપણી પાસે કોમ્પ્યુટર્સ લેવલની જોબ બહુ બધી ઇન્ક્રીઝ થઈ, અરાઉન્ડ ઇન મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ જોબ્સ જસ્ટ કોમ્પ્યુટરની અરાઉન્ડ આપણે બનાવવામાં આવેલી છે, રાઈટ? સો સામે હા અગ્રીડ 100,000 જોબ્સ ઓછી થઈ ગઈ છે આપણે કોમ્પ્યુટર્સ બન્યા એના કારણે, બટ એના કારણે આપણે મિલિયન્સ ઓફ જોબ્સ ક્રિએટ બી કરેલી છે, રાઈટ? ફ્યુચરની અંદર આપણે એઆઈ આવશે તો હા આપણે પરંતુ ક્યાંક પછી એક સમય કે એક યુગ એવો જ આવે કે જેની અંદર તમારી પાસે ટેકનોલોજી સ્કિલ ના હોય તો તમે ક્યાંક તમારી એ જરૂરિયાત જ લોકોને ના ઉત્પન્ન થાય. પરંતુ અગર આપણે જયારે રોબોટિક્સની વાત કરીએ, આપણે ઘણી બધી હોટલ્સમાં જોઈએ છીએ કે રોબોટ સર્વ કરે છે, તો ત્યાં માનવ સંસાધન ઓછું થઈ ગયું. તો એ રોબોટિક્સ જયારે આપણે વાત કરીએ, રોબોટિક્સમાં એઆઈ ઇન્ટેલિજન્સ આવે તો એ કેટલું સેફર સાઈડ રહેશે? એક હ્યુમન કનેક્ટ ટુ રોબોટ કનેક્ટ કેટલું સેફર સાઈડ રહેશે? નહીં, ડેફિનેટલી બહુ સારો ક્વેશ્ચન છે બીકોઝ આ અમે ડેલી બેઝિસ પર અમે બી ઘણી જગ્યાએ જોઈએ છે બીકોઝ અત્યારે એઆઈ એટલું આવી ગયું છે. ઘણા દર્શક મિત્રોને ખ્યાલ હશે ચેટ જીપીટી કરીને એક ટૂલ આવે છે, રાઈટ? ઘણા બધા લોકો એઆઈ ને એમાં યુઝ કરે છે. અત્યારે તો એઝ ઓફ લાસ્ટ નાઇટ એકચ્યુઅલી ગઈકાલે ગૂગલનું કોન્ફરન્સ હતું એ લોકો ઇવન એ લોકોનું જે વર્ઝન છે એઆઈ નું એ બી પબ્લિશ કરવામાં આવેલું છે. બાર્ડ કરીને એઆઈ વર્ઝન છે. બેઝિકલી આ બધા એઆઈ વર્ઝન નું શું થાય, તમે એને કઈ બી ટાસ્ક આપો ને કે હવે તો એવા ટાસ્ક જે આર્ટિકલ લખવાના જે ઘણા ટાસ્ક હતા, રાઈટ? આપણે જે ન્યૂઝપેપરમાં આર્ટિકલ જોઈએ છે એ એકચ્યુઅલી એક લેખક લઈને આખું આર્ટિકલ લખે છે યુઝ્યુઅલી, રાઈટ? હા, કોમ્પ્યુટર પર ટાઈપ કરી, બટ એમની સાઈડથી બ્લોગ પોસ્ટ છે, આર્ટિકલ્સ છે, સોશિયલ મીડિયા પોસ્ટ છે, એ જ લોકો સાઈડથી હતી. હવે તો એઆઈમાં એવું થઈ ગયું છે તમે ખાલી ચેટ જીપીટીમાં પ્રોમ્પ્ટ લખો કે હવે મારે આર્ટિકલ લખવું છે આ વિષયમાં, ટાઇટલ આપી દો, દેટ્સ ઇટ. 200 વર્ડ્સનું કાં તો 2 પેજ 10 પેજ જેટલા પેજનું આર્ટિકલ જોઈએ તમને આર્ટિકલ બનાવીને આપી દેશે. અને ગમે નોર્મલ ઇન્સાન આર્ટિકલ વાંચશે તો ખબર નહીં પડે કે એકચ્યુઅલ આર્ટિકલ છે કે નહીં, રાઈટ? હવે આ બધી સિચ્યુએશનમાં શું થાય છે કે ઘણા લોકો રાઇટર્સ જે બી હોય છે, લેખક હોય છે, એમને ફાયર કરી દે છે અને કહે છે ના ના ચલો મને તો ચેટ જીપીટી સસ્તું પડે છે, મને તો મફત થાય છે, હું આ જ યુઝ કરીશ, રાઈટ? બટ એક વસ્તુ પીપલ ધ્યાન નથી રાખતા કે જે હ્યુમન ટાઈપનું જે કનેક્શન છે ને એ મશીન રેપ્લિકેટ નથી કરી શકતું. ઇવન તમે જે વાત કરી કે હોટેલની અંદર ઘણી જગ્યાએ રોબોટ સર્વ કરે છે, રાઈટ? બટ એટ અ સર્ટેન પોઈન્ટ ઇટ્સ નોટ સેફ, ઠીક છે? હવે સાયબર સિક્યુરિટીમાં રહીને તો મને ડેફિનેટલી ખ્યાલ છે ગમે ટાઈપની મશીન હશે ને ઇવેન્ચ્યુઅલી, અત્યારે નહીં તો પછી, બટ ઇવેન્ચ્યુઅલી હેક તો થઈ જ જશે. અને ગમે રોબોટ તમે કઈ જગ્યાએ યુઝ કરતા હશો, જો હેકર્સે હેક કરી લીધું તો એ મશીનથી તમે ઘણા બધા નેક્સ્ટ લેવલ ઇશ્યુઝ લાવી શકો. મેં સ્ટાર્ટિંગમાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સની વાત કરી, બટ સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ હેક બી થઈ શકે છે. તમે ઇમેજિન કરો તમે સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં છો અને કારને સમહાવ હેક કરી નાખી કોકે અને તમારે કઈ જગ્યાએ જવાનું એ જગ્યાએ કંઈક બીજે તમને પહોંચાડી દે કાં તો એક્સિડન્ટ થઈ ગયું, તો આ બધા ઇશ્યુઝ તો ઇનહેરન્ટલી રહેવાના જ છે. એટલે જ જે ટેકનોલોજી સાઈડથી આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે જે બી આ ટેકનોલોજીસ બને છે એનું આપણે પ્રોપર મોનિટરિંગ અને ગવર્મેન્ટ સાઈડથી બી ઘણા ખાસા રેગ્યુલેશન્સની જરૂરત છે આ બધી વસ્તુમાં ટુ એન્શ્યોર કે આ બધા ટાઈપના ઇશ્યુઝ ન આવી શકે. તો ડેફિનેટલી હું તો અગ્રી કરું છું કે જ્યારે બી નવી એ આવશે કાં તો નવું કઈ બી ટેકનોલોજી આવશે, જોબ્સનું બરાબર છે ઇશ્યુઝ, યસ, બટ સાથે સાથે સેફટી રિલેટેડ इश्यूज तो रहते हैं. एना માટે स्ट्रिक्टर गवर्नमेंट रेगुलेशंस हुआ जो आ बड़ी कंपनीज में. बिल्कुल मैम, जैसे कि बात करें कि अगर जैसे कि अमन भाई ने बताया कि चैट जीपीटी में पूरा आर्टिकल हमें लिख के मिल गया. अभी जैसे कि हम देखते हैं तो पहले जो गणित की बात करें ना, मैथ्स हमने मुंह पे आता था कि अगर हम कोई भी चीज कर रहे थे, अभी क्या होता है हम मोबाइल के ऊपर डिपेंडेड है, कैलकुलेटर के ऊपर डिपेंडेड है. आगे की जनरेशन फिर ऐसे ही बनेगी टेक्नोलॉजी के ज्यादातर उपयोग की वजह से कि कुछ भी है
तो गूगल ऑन करो, कुछ भी है तो कैलकुलेटर ऑन करो, कुछ भी है तो टेक्नोलॉजी चाहिए चाहिए। फिर वो माइंड की जो कैपेबिलिटी होती है ना वो कम हो जाएगी इससे वजह से। क्या लगता है, ये हो सकता है कि ये बढ़ेगा? डेफिनेटली होगा सर। अभी क्या है कि कोई टीचर पढ़ाते हैं क्लास में, स्टूडेंट्स वेरीफाई करते हैं गूगल से मुझे सही पढ़ाया कि नहीं। इतना डिपेंडेंसी हो गया डेफ एंड डम की, अच्छा ये मुझे पाइथन का ये प्रोग्राम ऐसे पढ़ा है, गूगल पे वेरीफाई कर लेते हैं, अगर सही है सेम मिल गया तो देन दैट इज फाइन। फर्स्टली पहले हमको क्या रहता था, जब भी मोबाइल आया था, ये इतना स्मार्टफोन नहीं, नॉर्मल सीडीएमए वाले मोबाइल चलते थे, सारे के सारे मोबाइल नंबर हमको याद होते थे मुंह पर। डेफिनेटली ठीक है, लैंडलाइन के टाइम पे भी लैंडलाइन नंबर्स याद होते थे, अभी मोबाइल आ गया तो हमारे फैमिली मेंबर्स के भी नंबर याद नहीं रहते हैं सर। तो डिपेंडेंसी इतनी बढ़ गई है कि कहीं ना कहीं हम लोग भी बहुत डम हो गए हैं। हमको हैबिट इतना ज्यादा हो गया है टेक्नोलॉजीज का कि वी डोंट वांट टू पुट एनी एफर्ट्स। हमको लग्जरियस लाइफ चाहिए, टेक्नोलॉजीज का यूज करना है, पैसे लगाने हैं एंड फ्रीनेस चाहिए। बट इसका सबसे बड़ा माइनस पॉइंट यही आया है कि डिपेंडेंसी लेवल बहुत ज्यादा हो गया है एंड अनएम्प्लॉयमेंट तो हुआ ही है थोड़ा सा, थोड़ा क्या सेक्टर्स में अलग। जैसे कि अमन भाई ने बताया कि अगर सब चीजें रोबोट्स करेंगे, सब चीजें अगर चैट जीपीटी या वर्चुअल थिंग करेंगे तो फिर कभी कभी ऐसा सिनेरियो भी आ सकता है कि कॉलेज में फैकल्टी की जरूरत नहीं है, रोबोट को बिठा दो, रोबोट लगा दिया, वो स्टूडेंट को स्टडी करवा लेगा। बस फिर उसमें डिफरेंस कहाँ पे आएगा, जैसे कि रेस्टोरेंट की अगर हम बात करें, रोबोट विल सर्व नो डाउट। हमारे घर में जैसे अगर मेहमान आते हैं तो एक कर्टसी या पोलाइटनेस या हम्बलनेस जो हम एक्सपेक्ट करते हैं वो रोबोट से नहीं कर सकते हैं। इमोशंस टच, लाइक इमोशंस अभी हाँ वो नहीं होगा। एंड टीचर स्टूडेंट का जो रिलेशन होता है, फ्रेंडली एनवायरनमेंट प्रोवाइड करवाना, वो रोबोट नहीं करवा सकते हैं। डेफिनेटली एक क्वेरी सॉल्व का प्लेटफॉर्म है, वो रोबोट अभी तक तो पॉसिबल नहीं है एंड इसका माइनस पॉइंट तो ज्यादा दिख रहा है सर। एंड अभी टेक्नोलॉजी का एक माइनस पॉइंट मैं ये मानती हूँ कि टेक्नोलॉजीज आर गेटिंग चेंज डे बाय डे। अभी कंप्यूटर आईटी में हम देखा जाए तो डेटा साइंस, मशीन लर्निंग, डीप लर्निंग, आईओटीज, ये न्यू टेक्नोलॉजीज जो भी आ रही है, if you don't have the knowledge of these technologies you cannot survive in this field. You cannot talk when you are standing with the group of 10 or 20 people. तो अवेयरनेस एंड कनेक्शन इज रिक्वायर्ड। हमारे टाइम पे जो हमने पढ़ा उसी के बेसिस पे रिमेनिंग लाइफ स्पेंड नहीं कर सकते हैं। डे टू डे हमको अपडेट करना बहुत जरूरी है, तो टेक्नोलॉजीज का नॉलेज लेना इटसेल्फ इज अ डिफिकल्ट टास्क। डेफिनेटली, बट वंस अगर सपोज टू बी ऐसा मान लीजिए कि टेक्नोलॉजी आने के 5-10 साल में इतनी हम एडप्टेशन हो गई कि टेक्नोलॉजी के बिना रह नहीं सकते 5-10 साल के होने वाला है सर, होने वाला है डेफिनेटली। अगर टेक्नोलॉजी में कुछ बग्स आ गया कि कुछ भी आ गया तो वी आर लाइक टोटली अनयूजेबल बॉडी। यस, होने वाला है सर, यही होगा डेफिनेटલી। અમનભાઈ, છેલ્લો પ્રશ્ન એ થાય કે જ્યારે ટેકનોલોજીનો સતત ઉપયોગ થઈ રહ્યો છે, કારણ કે આજના દિવસે આપણે ટેકનોલોજી દિવસની ઉજવણી કરી રહ્યા છે, સારા પોઈન્ટ બી આપણે વાત કરીએ અને ખરાબ પોઈન્ટ પણ વાત કરીએ, જરૂરી છે। ઇજનેરો માટે ટેકનોલોજી ખૂબ જરૂરી છે, સાયન્ટિસ્ટ માટે ટેકનોલોજી ખૂબ જરૂરી છે, પરંતુ ટેકનોલોજીની સાથે સાથે એક સામાન્ય માણસે પોતાની માનસિક એટલે પોતાનું મગજ પણ ચલાવવું એ પણ એટલું જરૂરી છે। કારણ કે અગર જો ટેકનોલોજી બંધ થઈ ગઈ, તમારો મોબાઈલ જો બંધ થઈ ગયો તો પછી તમે બંધ ના થઈ જાઓ, એવું ના થવું જોઈએ। એના માટે શું એક માર્ગદર્શન આપશો? સો ડેફિનેટલી આવો તો ઘણા લોકોએ નોટિસ કર્યું હશે કે તમારો ફોન જો બેટરી ખતમ થઈ ગઈ, સ્વિચ ઓફ થઈ ગયો, ઇવન તમે પોતાના શહેરમાં બી હશો, તમારે એ પોઈન્ટ બી પોઈન્ટ જવું છે, તમને નહીં કરી શકો કારણ કે ગૂગલ મેપ્સ બંધ થઈ ગયું, તમને ફોન નંબર ઘરે ફોન કરવો છે, ઘરના કોઈના ફેમિલી ફોન નંબર યાદ નથી તમને। સો આ ઘણા કેસીસ આવા થઈ રહ્યા છે, ઇવન મેં મારા કલીગ્સમાં બી જોયેલું છે, ફ્રેન્ડ્સમાં બી જોયેલું છે। તો આના માટે તો હું તમને એક વસ્તુ સજેસ્ટ કરીશ, ડિજિટલ ડિટોક્સ જે આખું બેઝિકલી આવે એ તમે ફોલો કરો। ડિજિટલ ડિટોક્સ મીનિંગ તમે એક ડમ ફોન લઈ લો, ઠીક છે, તમે ગમે એક એવો ફોન લો જે સ્માર્ટ નથી, જેમાંથી ખાલી કોલિંગ થાય છે અને બેઝિક સી તમારે કોઈ સાથે વાત કરી તો એક બે SMS થઈ શકે, દેટ્સ ઇટ, ઠીક છે। એટ ધ મોમેન્ટ શું થાય છે, તમારો જે સ્માર્ટફોન હશે ને એના કારણે તમારે એટલું તમારું ડિપેન્ડન્સ થઈ ગયું છે, તમારું મોસ્ટ ઓફ બધું વર્ક, વોટ્સએપ, ચેટ, મેલ બધી વસ્તુ એમાં તમે કરો છો। ડિજિટલ ડિટોક્સની બેઝિકલી એક ટાઈપની એવી વસ્તુ છે કે તમારા ફોનની અંદર તમે ખાલી એને કોલિંગ માટે જ યુઝ કરો, તમે એની માથે રિલાયન્સ ઓછું કરતો। હવે હા, દરરોજ આ વસ્તુ કરવી ઇઝ નોટ પોસિબલ, આઈ અન્ડરસ્ટેન્ડ, ઘણા બધા લોકોના કામ ને એ બધું ફોનથી જ થાય છે, બટ એક વીકની અંદર એક દિવસ એવો કાઢો કે તમે ફોનને એ દિવસે ટચ જ ના કરો। તમે મોસ્ટલી તમારે જો ફોન બહુ અર્જન્ટ હોય તો ઠીક છે, ઇવન આપણા બધા કરંટ ફોન્સની અંદર એક
બેઝિકલી એક ફીચર આવે છે એન્ડ્રોઇડ ની અંદર, ડિજિટલ વેલબિંગ છે, અને આઈફોન જો યુઝ કરતો હોય તો સ્ક્રીન ટાઈમ કરીને એક ફીચર આવે છે, રાઈટ? બેઝિકલી શું કરવાનું, સેટઅપ કરી દેવાનું સન્ડે ના અને સેટરડે ના વોટ્સએપ ને બધું તમે ઓપન કરો, તમારો ફોન જ તમને ના પાડી દે કે ભાઈ નહીં, આજે સન્ડે છે, ડુ નોટ યુઝ યોર ફોન, રાઈટ? આ એક જો બધા ઇમ્પ્લિમેન્ટ કરવાનું શરૂ કરી દે તો બધાની મેન્ટલ હેલ્થ માટે બી બહુ સારું રહી જશે. બીકોઝ તમે સ્ક્રીન ટાઈમ નો અંદર સેટિંગમાં જઈને જોશો ને, માણસોના 13-14 કલાક ફોનની સ્ક્રીન ઓન હોય છે. 14 કલાકનો સ્ક્રીન ટાઈમ ઇઝ અ લોટ. લાઈક એટલું સ્ક્રીન તમારે આખા દિવસનો અડધો સમય એની અંદર, અડધાથી ઉપરનો સમય ઉપર તમે સ્ક્રીન માથે તમે જોવો છો, તો that is definitely not good for your eyes and for your brain. डेफिनेटली मैम, एक लास्ट क्वेश्चन है पर वेरी क्विक में आंसर दीजिएगा क्योंकि अपने पास टाइम नहीं है और शो को खत्म भी करना. मैम, आप जब उस कॉलेज में, यूनिवर्सिटी में बच्चों को पढ़ाते हो, उस टाइम स्टूडेंट्स को, कि टेक्नोलॉजी का उपयोग तो सही है पर टेक्नोलॉजी के साथ साथ दिमाग का भी उपयोग करना पड़ेगा, उसके लिए क्या बच्चों को क्या सलाह देना चाहते हो आप? एक सर, मैं पहले स्टूडेंट से पहले आई वुड लाइक टू शेयर माय ओन एक्सपीरियंस. पेशेंस ही नहीं है. लाइक बिफोर 8 days आई हैड आई सर्जरी, तो आई वाज सपोज टू केप्ट माई सेल असाइड. मुझे रखना था, बट बैक ऑफ माइंड कॉन्स्टेंटली यही चल रहा है कि ईमेल्स चेक करना है, व्हाट्सएप पे कितने मैसेजेस है, इंस्टाग्राम के नोटिफिकेशंस कितना होगा, डिपेंडेंसी, और वो माइंड तो वही फोन में ही जा रहा है अभी भी. तो स्टूडेंट्स को सर अभी वो चीज के लिए अवेयर करना कि ठीक है तुम लोग वो मेंटली मैन्युअली प्रोसेस कीजिए. अभी हमारे पास में अगर मोबाइल है, नॉर्मल सा कैलकुलेशंस करना है कि कुछ चीजें ऐड करनी है, हम मैन्युअली कर सकते हैं, बट वी डोंट प्रीफर. व्हाट विल डू, अच्छा ठीक है मोबाइल ले लो, मोबाइल से कर दो. हम लोग ने ही इतना अपने को उसके हैबिचुअल कर दिया है कि अभी मैन्युअली चीजें करना सर बहुत टफ हो जाता है. एक्सेल में सब कुछ आराम से हो रहा है, तो हम उसमें क्यों मेहनत करेंगे? अभी स्टूडेंट्स को हम सिखाते हैं टेक्नोलॉजी यूज करो, उसी के साथ में स्टूडेंट को ये मैसेज देना कि टेक्नोलॉजी का यूज ना करो. इट इज वेरी टफ फॉर एनी टीचर. जी जी जी, थैंक यू मैम. सही बात आपने बोली, पर डेफिनेटली अभी ટાઈમ ઓવર હો રહા હે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે કાર્યક્રમને ખતમ કરવાનો, પરંતુ જે મહાનુભાવો છે, આપણા અમનભાઈ છે, ગીતાંજલિ મેડમ છે, આ બંને અમારી સાથે જોડાયા, સમય કાઢ્યો અને દર્શક મિત્રોને માહિતીનું માર્ગદર્શન આપ્યું બદલ આપ બંનેનો આભાર. દર્શક મિત્રો, આજની વાતમાં આપણે જોયું કે ટેકનોલોજીનો ઉપયોગ તો સારી વાત છે ને ટેકનોલોજી દિવસની આપણે ઉજવણી પણ કરી રહ્યા છે. ઇજનેરો, સાયન્ટિસ્ટ માટે, તમામ માટે ટેકનોલોજી એક આશીર્વાદરૂપ છે, પરંતુ આશીર્વાદ ક્યારે શાપરૂપ ન બને એનું પણ ધ્યાન આપણે જ રાખવું પડશે. દર્શક મિત્રો, આજની રજૂઆતમાં આજ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.